સત કૈવલ સાહેબ, સત કૈવલ વિદ્યા મંદિર, પરમગુરુ પાઠશાળા સંકુલ. હું પટેલ હરીશભાઈ બી, ધોરણ 12, વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, યુનિટ 12, ધંધાકીય પર્યાવરણ, બિઝનેસ એન્વાયરમેન્ટ. તો આની અંદર આપણે પ્રસ્તાવના, ધંધાકીય પર્યાવરણનો ખ્યાલ અને મહત્ત્વ, ધંધાકીય પર્યાવરણના પરિબળો, આર્થિક પરિબળો, સામાજિક પરિબળો, સાંસ્કૃતિક પરિબળો, ટેકનોલોજીકલ પરિબળો, રાજકીય પરિબળો અને ધારાકીય પરિબળો. ત્યાર પછી ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ, આ 3 બાબતો આપણે જોઈશું. તો પહેલાં પ્રસ્તાવના આપણે જોઈએ. ઇન્ટ્રોડક્શન. કોઈપણ ધંધો એ સમાજના વિવિધ પરિવર્તનશીલ પરિબળો જેવા કે આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક, ટેકનોલોજી, રાજકીય, ધારાકીય સાથે કે સમૂહો જેવા કે ગ્રાહકો, હરીફો, માલ પૂરો પાડનાર, કર્મચારીઓ વગેરે સાથે કોઈને કોઈ રીતે સંકળાયેલા હોય છે. દાખલા તરીકે ધંધો ગ્રાહકોને પેદાશ કે સેવાનું વેચાણ કરે છે, કર્મચારીઓને રોજગારી પૂરી પાડે છે, કાચો માલ સામાન વિવિધ પુરવઠાકારો પાસેથી ખરીદે છે, હરીફોની સાથે પોતાની પેદાશ કે સેવાની સતત હરીફાઈ કરે છે. આ બધી બાબતો આપણે જોઈ શકીએ જ છીએ. એટલે કોઈપણ ધંધો એ સમાજથી અલગ રહીને કાર્ય કરી શકતો નથી. એટલે ધંધા ઉપર આસપાસના અનેક પરિબળો અસર કરે છે અને આ પરિબળોના સમૂહને ધંધાકીય પર્યાવરણ, બિઝનેસ એન્વાયરમેન્ટ કહે છે. ધંધાકીય પર્યાવરણ વિશે એક બાબત નિશ્ચિત છે કે તે અનિશ્ચિત હોય છે અને એમાં સતત ફેરફાર થતા રહે છે. ધંધાકીય પર્યાવરણના સંદર્ભમાં 3 પ્રકારના એકમો જોવા મળે. એક તો એવા ધંધાકીય એકમો જે બાહ્ય પર્યાવરણનું અનુમાન કરી અગાઉથી જરૂરી ફેરફાર કરે છે. બીજા એવા છે કે જે ધંધાકીય એકમો કે જે બાહ્ય પર્યાવરણના આધારે પોતાના ધંધામાં જરૂરી ફેરફાર કરે છે. અને ત્રીજા એવા ધંધાકીય એકમો કે જે બાહ્ય પર્યાવરણમાં થતા ફેરફારોને ઝડપથી સ્વીકારી શકતા નથી. તો આ 3 પ્રકારના ધંધાકીય પર્યાવરણ જે એકમો છે એ ધંધાકીય પર્યાવરણ એને અસર કરે છે. હવે આપણે એનો અર્થ જોઈએ તો આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક, ટેકનોલોજીકલ, રાજકીય, ધારાકીય જે પરિબળો છે એ ધંધાકીય પર્યાવરણમાં સમાવેશ થાય છે. એ ઉપરાંત કેટલાક સમૂહો જેવા કે ગ્રાહકો, કર્મચારીઓ, હરીફો, માલ પૂરો પાડનાર, આ બધાનો પણ સમાવેશ થાય છે. એ ધંધાકીય પર્યાવરણ એક એવા પરિબળોનો સમૂહ છે કે જે ધંધામાં નવી તકો અને નવા પડકારોનું સતત સર્જન કરે છે. એ ધંધાકીય પ્રવૃત્તિના વિવિધ નિર્ણયો લેતી વખતે એની નોંધ અવશ્ય લેવી પડે છે. ધંધાકીય પર્યાવરણમાં આવા પરિબળો અને અંકુશનો સમાવેશ થાય છે જેના પર સામાન્ય પરિસ્થિતિમાં કોઈ વ્યક્તિ, પેઢી, સંચાલક કે ઉદ્યોગનું નિયંત્રણ હોતું નથી. પેઢી અને એના સંચાલકોએ જે તે પર્યાવરણમાં જ કામગીરી કરવી પડે છે અને આ પરિબળો સતત રાષ્ટ્રની બદલાતી જતી પરિસ્થિતિમાં બદલાતા રહે છે અને એ અનુસાર નીતિનું ઘડતર થાય છે. એટલે આ રીતના ધંધાકીય પર્યાવરણ એક એવા પરિબળોનો સમૂહ છે કે જેની અસર ધંધા ઉપર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સતત થતી રહે છે અને આવા પરિબળો ઉપર સતત નજર રાખવી અને એ પ્રમાણે ધંધાનું સંચાલન કરવું એ સંચાલક માટે અત્યંત જરૂરી છે. તો ધંધાકીય પર્યાવરણના કેટલાક અવરોધો પણ સર્જાય છે, તેમજ તકો પણ સર્જાય છે. આર્થિક પરિસ્થિતિ, રીતિ રિવાજો, સરકારી અંકુશો, કુદરતી કાચા માલની પર્યાપ્તતા, કર્મચારીઓની પર્યાપ્તતા, આ બધા અવરોધો સર્જે છે. દાખલા તરીકે રાજકીય અને અમલદારશાહીના કારણે ભારતમાં ચીન કરતાં ઓછું સીધું વિદેશી રોકાણ આવ્યું. બીજી બાજુ ગ્રાહકોની જે આર્થિક સ્થિતિ અને પસંદગીના કારણે ભારતમાં એર કન્ડિશનરની માંગ સતત વધતી જાય છે અને એના કારણે ઘણી બધી સ્થાનિક તેમજ બહુરાષ્ટ્રીય કંપનીઓ એમના વિવિધ મોડેલો દ્વારા ભારતીય બજારો સર કર્યા છે. સારી ટેકનોલોજી, સતત સંશોધન અને વિકાસ અને જીવન ધોરણમાં સતત સુધારાને કારણે પેદાશો અને સેવાનું વિસ્તરણ અને વૃદ્ધિ થતાં નવી ધંધાકીય તકોનું સર્જન થાય છે. હવે આપણે જોઈએ કે ધંધાકીય પર્યાવરણના મહત્ત્વ શું છે.
ઇમ્પોર્ટન્સ ઓફ ધ બિઝનેસ એન્વાયરમેન્ટ. તો પ્રથમ પ્રવેશનો લાભ. તો ધંધાકીય પર્યાવરણના અભ્યાસને કારણે એકમો અગાઉથી ધંધાકીય તકોને ઓળખી શકે છે અને એ પ્રમાણે પેદાશને બજારમાં મૂકી શકે છે, અથવા તો હયાત પેદાશમાં જરૂરી ફેરફાર કરી અને હરીફો આવી તકનો લાભ લે એ અગાઉ પ્રથમ રજૂઆતનો લાભ એ મેળવી શકે છે. દાખલા તરીકે દ્વિચક્રી વાહનોમાં વર્ષો સુધી ભારતમાં સ્કૂટરની મહત્તા સ્વીકારાઈ હતી અને મોટરસાઇકલનું વેચાણ ખૂબ ઓછું હતું. ભારતની એક સાયકલ બનાવતી કંપનીએ ભવિષ્યમાં મોટરસાઇકલની માંગ વધશે અને એવું અનુમાન કરી અને વિદેશી કંપની સાથે મોટરસાઇકલની ટેકનોલોજી માટે સંયોજન કરી અને ભારતીય બજારમાં મોટરસાઇકલ પ્રચલિત કરી. હાલમાં આ ભારતીય કંપની કેટલાક કારણોસર વિદેશી કંપની સાથે સંયોજન ધરાવતી નથી, જે હીરો અને હોન્ડા. છતાં આજે પણ ભારતમાં સૌથી વધુ મોટરસાઇકલનું વેચાણ હીરો કંપનીનું થાય છે. તો એણે પહેલાં મોટરસાઇકલ બનાવી અને પ્રથમ લાભ એને પ્રાપ્ત થયો. ત્યાર પછી તો ઘણા બધા કંપનીવાળાએ આ પ્રમાણે બધી મોટરસાઇકલો બજારમાં મૂકી, છતાં પણ આજે એ હીરો કંપનીની મોટરસાઇકલ સૌથી વધારે વેચાય છે. બીજું કે સંચાલકોની સંવેદનશીલતા. તો ધંધાકીય પર્યાવરણના પરિબળોને કારણે સંચાલકો સંચાલન કાર્ય માટે વધુ સંવેદનશીલ બન્યા છે. દાખલા તરીકે ભારતમાં વર્ષો સુધી કેમેરામાં ઉત્પાદનમાં પહેલો નંબર ધરાવતી કંપનીએ કેમેરા ઉત્પાદન સાથે પ્રિન્ટર અને કોપિયર મશીનનું ઉત્પાદન કરવાનો નિર્ણય લીધો અને પોતાની ઉત્પાદન ક્ષમતાને વધારી અને નફાકારકતા વધારવાના પ્રયત્નશીલ કર્યા. એટલે સંચાલકો કંઈક નવું વધારે સંશોધન કરી અને કંઈક નવી વસ્તુ બજારમાં મૂકી શકે છે. ત્યાર પછી તક ઝડપવી. તો કેટલીક વખત ધંધાકીય પર્યાવરણ એવી તકો આપણને પૂરી પાડે છે કે જેનો લાભ લેવામાં આવે તો ફાયદો થાય, અને આ માટે પર્યાવરણ સમજવું જોઈએ. દાખલા તરીકે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ વધતા પેટ્રોલ અને ડીઝલ સતત મોંઘા થતા ગયા, તો ઈંધણ કાર્યક્ષમ વાહનોની માંગ વધવા લાગી. ઘણા બધા વાહન ઉત્પાદકોએ પોતાના વાહનોમાં લોખંડનો ઉપયોગ ઘટાડી અને એની જગ્યાએ હલકા અને મજબૂત એવા ફાઇબર મટીરિયલનો ઉપયોગ વધાર્યો, જેથી જે માઇલેજ છે એ વધી શકે. તો આ રીતના વાહન બનાવતી કંપનીઓએ બજારમાં વધુ લાભ મળ્યો. એટલે આ રીતના તક ઝડપી લેવી પડે. ત્યાર પછી ભયસ્થાનોની ઓળખ. તો સતત બદલાતું ધંધાકીય પર્યાવરણ કેટલાક ભયસ્થાનો ધરાવે છે. કેટલીક પેદાશો કે સેવાઓ ગ્રાહકો સ્વીકારતા નથી, અને આવા ભયસ્થાનોની ઓળખ થવાથી ધંધામાં જરૂરી ફેરફાર ઝડપી શક્ય બને છે. દાખલા તરીકે ભારતમાં રેડિયોની પ્રચલિત શરૂઆતના વર્ષોમાં ખૂબ સારી હતી, પરંતુ રંગીન ટીવી આવ્યા એટલે પછી એ રેડિયોનું મહત્ત્વ ઘટવા લાગ્યું. તો રેડિયોની સેવામાં પરિવર્તન લાવવામાં આવ્યું. હાલમાં રેડિયોની સેવામાં FM ફ્રીક્વન્સી મોડ્યુલેશન બેન્ડ દ્વારા પ્રાપ્ય બની છે. FM રેડિયોની વિવિધ ચેનલોમાં ઉદ્ઘોષક પોતાના આરજે એટલે રેડિયો જોકી અને MJ મ્યુઝિક જોકી તરીકે ઓળખાવે છે, અને એમણે પોતાની ઉદ્ઘોષણામાં પણ ભારે ફેરફાર કર્યા છે. આજે જે પ્રારંભિક ઘોષણાથી એ જુદા પડે છે, અને એના કારણે આજે ફરીથી FM બેન્ડ રેડિયો છે એ એની વિવિધ ચેનલો દ્વારા પ્રચલિત બન્યો છે. તો આ રીતના આપણે ભયસ્થાનોની ઓળખ કરી અને કંઈક નવું કરી શકીએ જ છીએ. ત્યાર પછી નીતિ વિષયક નિર્ણયોમાં ઉપયોગી. તો કેટલીક નીતિ વિષયક નિર્ણયો લેતી વખતે ધંધાકીય પર્યાવરણની સમજ અને વિશ્લેષણ ધંધાર્થીઓને અનેક ધંધાર્થી કરતાં આગળ મૂકી દે છે. દાખલા તરીકે ભારતનો વીમા ઉદ્યોગ. તો આઝાદી પછી વીમા ઉદ્યોગનું રાષ્ટ્રીયકરણ થયું. 1991 પછી આર્થિક નીતિઓમાં ફેરફાર થયા. એને કારણે ખાનગી ક્ષેત્રે વીમા કંપનીઓનું અસ્તિત્વ સ્વીકારાયું. પછીના વર્ષોમાં આવી ખાનગી વીમા કંપનીઓમાં બહુરાષ્ટ્રીય વીમા કંપનીઓનું સીધું વિદેશી મૂડીરોકાણ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ FDI પણ સ્વીકારાયું. અને આ રીતના વિવિધ ધંધાકીય ક્ષેત્રો સાથે સંકળાયેલા ગૃહોદ્યોગોએ પણ આજે વીમા ક્ષેત્રે કામગીરી શરૂ કરી. અને આવા સમયે ઉદ્યોગ સાહસિકોએ ખાનગી વીમા કંપનીઓની સ્થાપના કરી અને એમાં પણ બહુરાષ્ટ્રીય વીમા કંપનીઓની સીધી ભાગીદારી મેળવી અને વીમાના ધંધાના વિકાસ ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું.
તો આ રીતના ઘણી બધી કંપનીઓ આજે વીમા ક્ષેત્રે જોડાયેલી છે અને એનો લાભ પ્રાપ્ત કરી રહી છે. ત્યાર પછી સતત અભ્યાસ. તો ધંધાકીય પર્યાવરણ એ સંચાલકોને સતત નવું શીખવા માટે એક આધાર પૂરો પાડે છે. ધંધાકીય પર્યાવરણના સતત અભ્યાસના કારણે ધંધાનું કદ, નફો સતત વધતા રહે છે. મૂડી બજારની પરિસ્થિતિ, ધંધાની પેદાશની ભાવિ માંગ વગેરે જાણી શકાય છે અને એના કારણે ધંધાકીય એકમ પોતાનું આયોજન નક્કી કરી શકે છે. દાખલા તરીકે કોમ્પ્યુટર ક્ષેત્રે સતત નવા સોફ્ટવેર અને હાર્ડવેર શોધાતા રહે છે. તો આ ક્ષેત્રે સતત લોકોએ સંશોધન કરવું પડે છે, સતત એનો અભ્યાસ કરતા રહેવું પડે છે અને કોમ્પ્યુટર ક્ષેત્રના ધંધાનો વિકાસ આજે ઉત્તરોત્તર વધી રહેલો આપણને જોવા મળે છે. તો આ રીતના એનું જે મહત્ત્વ છે એ મહત્ત્વ આપણે જોઈ શકીએ છીએ. ત્યાર પછી ધંધાકીય પર્યાવરણના પરિબળો. તો ધંધાકીય પર્યાવરણના પરિબળો આકૃતિમાં જોઈએ બે ભાગ છે. એક તો આંતરિક પરિબળો અને બીજા બાહ્ય પરિબળો. આંતરિક પરિબળોની અંદર ધંધાના હેતુઓ, કર્મચારીઓ અને સંચાલકીય માળખું છે. જ્યારે બાહ્ય પરિબળો આર્થિક પરિબળો છે, સામાજિક, સાંસ્કૃતિક, ટેકનોલોજી, રાજકીય અને ધારાકીય પરિબળો છે. તો પહેલાં આપણે જોઈએ કે આંતરિક પરિબળો, ઇન્ટરનલ ફેક્ટર. તો ધંધાકીય પર્યાવરણના આંતરિક પરિબળો એટલે એવા પરિબળો કે જેના પર મોટે ભાગે સંચાલકોનો કાબૂ છે અને આવા પરિબળોમાં જરૂરિયાત મુજબ સંચાલકો ફેરફાર કરી શકે છે. દાખલા તરીકે ધંધાના હેતુઓ એ બદલી શકાય, કર્મચારીઓ બદલી શકાય, સંચાલકનું માળખું આખું બદલી શકાય. તો એની પર કાબૂ છે. પણ સૌથી અસર વધારે કરનાર જે પરિબળો છે બાહ્ય પરિબળો, એક્સટર્નલ ફેક્ટર, કે જે ધંધાના પરિબળો કે જેના પર સંચાલકોનો મોટે ભાગે કાબૂ નથી અને આવા પરિબળો અનુસાર ધંધામાં જરૂરી ફેરફાર કરવા પડે. તો આ પરિબળોને આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક, ટેકનોલોજી, રાજકીય, ધારાકીય વગેરે ભાગોમાં આપણે વહેંચી શકીએ. અહીંયા ધંધાકીય પર્યાવરણને અસર કરતા પરિબળોની આકૃતિ છે એ જોઈએ તો બાહ્ય પરિબળો, ધંધો છે, આંતરિક પરિબળો એમાં ધંધાના હેતુઓ, સંચાલકીય માળખું અને કર્મચારીઓ છે. બાહ્ય પરિબળોની અંદર આર્થિક, ધંધાકીય પરિબળો, રાજકીય પરિબળો, સામાજિક, સાંસ્કૃતિક અને ટેકનોલોજીકલ પરિબળો છે. એ બધા પરિબળો એને અસર કરે છે. તો આપણે ખાસ બાહ્ય પરિબળોની જે ચર્ચા કરવાની છે એ આપણે જોઈએ. તો પહેલાં જોઈએ આપણે આર્થિક પરિબળો. તો કોઈપણ ઇકોનોમિક ફેક્ટર, તો કોઈપણ સમાજ કે દેશના ધંધાકીય નિર્ણયો પર જે તે સમાજની, દેશની આર્થિક ખાસિયતો કે મર્યાદાઓ સીધી રીતે અસર કરે છે. ધંધાના વિકાસની કક્ષા અને ધંધાના વિકાસનું સ્વરૂપ મોટે ભાગે આર્થિક બાબતો ઉપર આધારિત છે. એમાં આપણે જોઈએ તો એક તો આર્થિક પદ્ધતિ, ઇકોનોમિક સિસ્ટમ. તો એની અંદર જે તે દેશની આર્થિક પ્રવૃત્તિનું બંધારણ અને દિશા નક્કી કરવામાં આર્થિક પદ્ધતિ ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે. જો મૂડીવાદી એટલે કેપિટલાઇઝિસ્ટ આર્થિક પદ્ધતિ અમલમાં હશે તો સીધો અર્થ મુક્ત વેપાર છે, ફ્રી ટ્રેડની નીતિ છે, જેમાં ઉત્પાદકોને આર્થિક પ્રવૃત્તિના સંદર્ભમાં સઘળા નિર્ણયો લેવાનો અધિકાર છે અને એ ધંધા માટે પ્રેરણાદાયી છે. એટલે મૂડીવાદી આર્થિક પદ્ધતિમાં સરકારની દખલગીરી પ્રમાણમાં ઘણી ઓછી છે. એનાથી વિપરીત સમાજવાદી, સોશિયાલિસ્ટ, એમાં આર્થિક પદ્ધતિમાં મોટાભાગના નિર્ણયો સરકારને આધીન છે. એટલે વ્યક્તિગત પ્રોત્સાહન નામશેષ છે. ભારતે મિશ્ર અર્થતંત્ર, મિક્સ ઇકોનોમિક્સ અપનાવેલ છે, જેમાં કેટલાક ક્ષેત્રમાં ધંધાકીય સ્વતંત્રતા છે તો કેટલાક ક્ષેત્રોમાં સરકારનું પ્રભુત્વ છે. અને આ રીતના આર્થિક પદ્ધતિ જે તે દેશમાં ધંધાકીય માળખું નક્કી કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. બીજું છે આર્થિક વિકાસની માત્રા. તો દેશની આર્થિક દ્રષ્ટિએ વિકસિત, ડેવલપ છે, વિકાસશીલ, ડેવલપિંગ છે કે અલ્પવિકસિત છે, અનડેવલપ છે, એ પ્રશ્નનો ઉત્તર એ દેશના ધંધાકીય ક્ષેત્રની સાનુકૂળતા કે પ્રતિકૂળતા દર્શાવે છે. વિકસિત દેશ એટલે કે એવો દેશ કે જેમાં રાષ્ટ્રની કુલ આવક અને માથાદીઠ આવકનું પ્રમાણ ઊંચું હોય અને પર્યાપ્ત સાધનોનો મહત્તમ વિકાસ થયો હોય. આ સઘળી બાબતો વેપાર ઉદ્યોગના ઝડપી વિકાસ અને વૃદ્ધિને પ્રેરક છે.
જ્યારે વિકાસશીલ દેશ એટલે એવો દેશ છે કે જેમાં રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક સતત વધવાનું વલણ હોય છે અને પર્યાપ્ત સાધન સંપત્તિનો ઉપયોગ વધતો હોય છે, લોકોના જીવન ધોરણમાં સતત સુધારો થતો હોય છે. અહીંયા ધંધાકીય તકો મહત્તમ પ્રમાણમાં સંભવિત છે અને આવા દેશોમાં સામાજિક માળખામાં પણ પરિવર્તન આવતું હોય છે, જે વેપાર ધંધા માટે સાનુકૂળ વાતાવરણ સર્જે છે. જ્યારે અલ્પવિકસિત દેશોમાં આવકનું પાસું ખૂબ નબળું હોય છે, એમાં વૃદ્ધિનો દર પણ નબળો હોય છે, ધંધાકીય વિકાસની તકો પણ નબળી છે, પર્યાપ્ત સાધન સંપત્તિનો પૂરેપૂરો ઉપયોગ થતો નથી. એટલે આ રીતના એકંદરે આર્થિક વિકાસની પરિસ્થિતિ એ ધંધાકીય વિકાસને અવરોધે છે. ત્યાર પછી ક્ષેત્રીય વિકાસ અને આંતરક્ષેત્રીય જોડાણ. તો દેશમાં 3 ક્ષેત્રો, કૃષિ ક્ષેત્ર, ઔદ્યોગિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર. તો દેશમાં કૃષિ ક્ષેત્રનું પ્રભુત્વ હોય ત્યારે આપણે એમ કહી શકીએ કે મોટાભાગના લોકો કૃષિ ક્ષેત્રમાંથી રોજગારી મેળવતા હશે. એટલે કૃષિ ક્ષેત્રના વિકાસથી કુલ વિકાસમાં વધારો થતો હોય અને કૃષિ ક્ષેત્રના પ્રભુત્વને કારણે રાષ્ટ્રની ઘણી ખરી શક્તિ પ્રાથમિક બાબતોમાં ખર્ચાય છે અને આવું થવાથી સ્વતંત્ર ઉદ્યોગ ધંધાના વિકાસ માટે વલણ ધીમું હોય છે. ઔદ્યોગિક ક્ષેત્રમાં ખનિજ સંપત્તિનું ખનન અને ખનિજોનો અન્ય વસ્તુના ઉત્પાદનમાં ઉપયોગ થાય છે. ભૌતિક ચીજવસ્તુઓના ઉત્પાદનની સાથે વધુ માનવ શક્તિ જોડાયેલી હોય છે. શોધખોળ, નવીનીકરણની પ્રક્રિયા અને સતત વેગ મળે છે. એટલે અહીંયા ધંધાકીય વિકાસની તક વધારે છે. સેવા ક્ષેત્રમાં આર્થિક અને સામાજિક સેવાનો સમાવેશ થાય છે. વાહન વ્યવહાર, બેન્કિંગ, પ્રવાસ, શિક્ષણ, આરોગ્ય વગેરેનો વિકાસ થાય તો એના કારણે ધંધાકીય રોકાણની સંભાવના વધે છે. એટલા અંશે વિકાસની સંભાવના વધે છે. એટલે જેમ લોકો ધીમે ધીમે કૃષિ ક્ષેત્રમાંથી ઔદ્યોગિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર તરફ વળતા જાય એમ ધંધાકીય તકો વધતી જાય અને કોઈપણ સમાજના વિકાસમાં બધા ક્ષેત્રો સંયુક્ત રીતે જોડાઈને વિકાસનો દર વધારે છે. દાખલા તરીકે ખેતીને સમૃદ્ધ કરવા માટે ખાતર, સારું બિયારણ, યાંત્રિકરણની માંગ વધે છે અને આ સાધનો કૃષિ ક્ષેત્રે પહોંચાડવા માટે આનુષંગિક સેવાઓની જરૂર પડે છે. તો આ રીતના ખેતી, ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર એકબીજા ઉપર આધારિત બને છે. એક ક્ષેત્રનો વિકાસ બીજા ક્ષેત્રના વિકાસ માટે જવાબદાર બને છે અને આ રીતના ક્ષેત્રીય ફેરફારો ઉદ્યોગ ધંધા માટે સાનુકૂળ વાતાવરણ નિર્માણ કરે છે. ત્યાર પછી રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક. તો રાષ્ટ્રીય આવકમાં વધારો એ ધંધાકીય એકમ માટે સાનુકૂળ સર્જે છે. જે પ્રમાણમાં આવક વધે એ પ્રમાણમાં જો વસ્તી વધતી ન હોય, એટલે કે આવક વધવાનો દર વસ્તી વધવાના દર કરતાં વધુ હોય તો માથાદીઠ આવક વધે અને રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક વધતા જીવન જરૂરિયાતની અને અન્ય ચીજવસ્તુ અને સેવાઓની માંગ વધે છે, જે ધંધા માટે હકારાત્મક પરિબળ છે. એટલે આવક વધે એટલે ઉચ્ચ ગુણવત્તાવાળી વસ્તુઓની માંગ વધે. દાખલા તરીકે મોસકની વસ્તુઓ, બ્રાન્ડેડ કપડાં, બ્રાન્ડેડ વસ્તુઓ, એની માંગ વધતી જાય છે. ત્યાર પછી રાષ્ટ્રીય આવકની વહેંચણી. તો રાષ્ટ્રીય આવકની વહેંચણી એ સમાજના જુદા જુદા વર્ગો વચ્ચે આર્થિક ભેદરેખા સ્પષ્ટ કરે છે. જેમ રાષ્ટ્રીય આવકની વહેંચણી અસમાન એમ સગવડ વધારતી અને પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુઓ અને સેવાઓની માંગમાં વધારો થાય છે. એ રાષ્ટ્રીય આવકની વહેંચણીમાં થતા પરિવર્તનો પણ વસ્તુઓ અને સેવાઓની માંગ પર અસર કરે છે. ત્યાર પછી છે નાણાકીય નીતિ. તો નાણાકીય નીતિમાં વ્યાજના દરોમાં ફેરફાર, ફુગાવાનો દર, શાક સર્જન, શાક પર્યાપ્તતા વગેરેનો સમાવેશ થાય. દાખલા તરીકે મકાન માટેની લોનના વ્યાજના દરોમાં ઘટાડો થાય તો એના કારણે મકાનોની માંગ વધે અને એ સાથે સંકળાયેલા અન્ય ઉદ્યોગો જેમ કે સિમેન્ટ, સ્ટીલ, ફર્નિચર, રેતી, કપચી, ઈંટો આ બધાની માંગમાં પણ વધારો થાય. તો આ પ્રમાણે નાણાકીય નીતિમાં ફેરફાર થાય એની અસર ધંધા ઉદ્યોગ પર પડે. ત્યાર પછી છે રાજકોષીય નીતિ. તો રાજકોષીય નીતિ એ કરવેરાના માળખા અને સરકારી ખર્ચ સાથે સંકળાયેલી છે. રાજકોષીય નીતિના મુખ્ય હેતુઓ જોઈએ તો એક તો સાધન સંપત્તિનો મહત્તમ ઉપયોગ કરવો, ઝડપી વિકાસ માટે સાધન સંપત્તિની શ્રેષ્ઠતમ ફાળવણી કરવી, આવકની વહેંચણીમાં શક્ય હોય એટલી સમાનતા લાવવી,
ચીજવસ્તુઓ અને સેવાઓની કિંમતમાં સ્થિરતા લાવવી. તો રાજકોષીય નીતિના બે મહત્ત્વના પાસા છે. એક તો કરવેરાનું માળખું વ્યક્તિને, એકમને અને સમગ્ર ઉદ્યોગને કેવી રીતે અસરકારક થાય છે, અને બીજું સરકારી ખર્ચના કારણે આર્થિક પ્રવૃત્તિઓ પર કેટલી અસર થાય છે એ મહત્ત્વનું છે. અન્ય પરિબળોની અંદર જોઈએ તો જેવા કે કાચો માલ અને એનો પુરવઠો, યંત્ર સામગ્રી, નાણાકીય સગવડો, માનવ શક્તિ અને ઉત્પાદકતા, આ બધા ધંધાકીય પર્યાવરણના અગત્યના પરિબળો છે. અને આ પરિબળો ધંધા પર સકારાત્મક કે નકારાત્મક અસર સર્જે છે. તો આ રીતના આર્થિક જે પરિબળો છે એ આર્થિક પરિબળો આ પ્રમાણે ધંધા ઉપર અસર કરે છે. ત્યાર પછી આપણે જોઈએ સામાજિક પરિબળો, સોશિયલ ફેક્ટર. તો કોઈપણ ધંધાકીય પ્રવૃત્તિનું સર્જન, વૃદ્ધિ અને અંત સમાજમાં આવે છે. ધંધાકીય પ્રવૃત્તિને સમાજથી અલગ કરી વિચારવાનું શક્ય નથી. એટલે સમાજ એટલે માનવ સમુદાય, સામાજિક સંસ્થાઓ, સામાજિક પરંપરાઓ, આ બધાને આપણે સમાજ કહીએ છીએ. તો સમાજ સતત ગતિશીલ છે. એટલે લોકોની સમાજમાં રહેવાની રીતભાત, જીવનશૈલી કાયમ માટે એક સરખી રહેતી નથી. એમાં પરિવર્તન આવતા જાય છે, અને આવા પરિવર્તનો ધંધાકીય પર્યાવરણને પણ અસર કરે છે. એ ધંધાકીય પરિબળને અસર કરે છે. સમાજમાં રહેતા લોકોની માન્યતા, જીવનનો અભિગમ ક્યારેય એક સરખા હોઈ શકે નહીં. મોટાભાગના લોકો એમના વિકાસને લગતા નિર્ણયોમાં એમની પોતાની માન્યતા અને રીત રિવાજોને પ્રાધાન્ય આપે છે. કઈ આર્થિક પ્રવૃત્તિ કરવી, કેટલા પ્રમાણમાં કરવી, કેવી રીતે કરવી, આ બધાના નિર્ણયો એમના ધર્મ, સંપ્રદાય, જ્ઞાતિ, આપ્તજનો એટલે પોતાના જે સગા સંબંધીઓ હોય એમનું વર્તુળ, આ બધા અસર કરે છે. એટલે જે દેશમાં સામાજિક સંસ્થાઓનું પ્રભુત્વ છે ત્યાં આવું વલણ વધારે છે. આપણા ભારતીય સમાજમાં પણ કેટલાક ખાસ પ્રકારના ધંધાઓ સાથે જ્ઞાતિ અને સામાજિક જૂથો સંકળાયેલા છે. એટલે વ્યક્તિ એ જ્ઞાતિનો હોય તો એ જ ધંધો કરી શકે, બીજા ધંધા કરી શકે નહીં, અથવા બીજી જ્ઞાતિનો એ ધંધો કરી શકે નહીં. જેમ કે વાળંદનો વ્યવસાય હોય તો વાળંદ જ્ઞાતિના લોકો જ કરે છે, કોઈ બીજા લોકો એમાં જોડાતા નથી. એમાં વધારે પૈસા મળતા હોય, ધંધો સારો ચાલતો હોય, છતાં જોડાતા નથી. તો એક સામાજિક પરિબળ એને અસર કરે છે. એટલે એકંદરે સામાજિક બંધનોથી જે વર્ગ જેટલા પ્રમાણમાં મુક્ત કે અલિપ્ત રહે છે એ વર્ગમાં વિકાસની માત્રા અન્ય જૂથો કરતાં વધારે હોય. એટલે વિકાસનું સ્વરૂપ ત્યાં વધુ જોવા મળે છે, કારણ કે આવો વર્ગ નવી વિચારસરણીને આવકારે છે, અને એના કારણે ત્યાં ધંધાકીય પ્રવૃત્તિને એટલા પ્રમાણમાં ઉત્તેજન મળે છે. આ રીતના સામાજિક પરિબળ પણ ધંધાને અસર કરે છે. ત્યાર પછી છે સાંસ્કૃતિક પરિબળ. તો કલ્ચરલ ફેક્ટર, સમાજના સાંસ્કૃતિક પરિબળો પણ ધંધાકીય પ્રવૃત્તિને અસર કરે છે. અને આવા પરિબળોમાં પરંપરાઓ, રીત રિવાજો, રહેણીકરણી, માન્યતાઓ, ટેવો, આ બધાનો સમાવેશ થાય છે, જે એકમની નિર્ણય પ્રક્રિયાને અસર કરે છે. એટલે ધંધાના સંચાલકો દ્વારા ઘણી વખત સાંસ્કૃતિક પરિબળોની અવગણના કરવામાં આવે છે, અને એના કારણે એમની વ્યૂહરચનાઓમાં નિષ્ફળ જાય છે અને જોખમ વધે છે. એટલે સુદૃઢ સંચાલકો દ્વારા ઉત્પાદિત થયેલી ઘણી બધી પેદાશો સાંસ્કૃતિક પરિબળોને ઉપેક્ષાને કારણે બજારમાં નિષ્ફળતા જાય છે. જ્યારે સામા પક્ષે ઘણી બધી પેદાશો આર્થિક રીતે સ્વીકાર્ય ન હોય છતાં સાંસ્કૃતિક પરિબળોને સ્વીકારને કારણે સફળતા મેળવે છે. એટલે કેટલીક વસ્તુઓ મોંઘી હોય પણ સાંસ્કૃતિક પરિબળો એને અસર કરતું હોય તો મોંઘી હોય છતાં લોકો ખરીદશે, અને એ રીતના એ ધંધાનો વિકાસ થશે. એટલે સાંસ્કૃતિક પરિબળો એ સતત પરિવર્તનશીલ છે, અને આ પરિવર્તન તબક્કાવાર અને સ્થિર રીતે ચાલતા રહે છે. તો આ રીતના સાંસ્કૃતિક પરિબળ પણ ધંધાને અસર કરે છે. ત્યાર પછી છે ટેકનોલોજીકલ પરિબળ, ટેકનોલોજીકલ ફેક્ટર. તો ટેકનોલોજીકલ પરિબળમાં કયા પ્રકારની ટેકનોલોજીનો ઉપયોગ કરવો એનો સમાવેશ થાય છે. કઈ પ્રકારની ટેકનોલોજીનો ઉપયોગ કરી વસ્તુ કે સેવાનું ઉત્પાદન કરવું,
અને વસ્તુ કે સેવામાં કયા પ્રકારની ટેકનોલોજી અપનાવી કે જેથી વસ્તુ કે સેવાનો ઉપયોગ વધુને વધુ લોકો સરળ રીતે કરી શકે. એટલે ટેકનોલોજી પરિબળમાં બહુ ઝડપથી પરિવર્તન થઈ રહ્યું છે અને એ માટે દેશની અંદર થતા સંશોધનો કે વિકાસ અથવા તો વિદેશમાંથી સીધી થતી આયાત જવાબદાર છે. ભારતમાં એક તબક્કે યંત્રોનો આપણે ઓછો ઉપયોગ કરી અને વધુ રોજગારી ઊભી કરવી જોઈએ એ બાબત સ્વીકારાઈ હતી, પરંતુ ઉદાર ઔદ્યોગિક નીતિના ભાગરૂપે એવું સ્વીકારાયું કે યંત્રોનો મહત્તમ ઉપયોગ કરવો જોઈએ. અત્યારે ઘણા બધા ઉદ્યોગો યંત્રમાનવ એટલે રોબોટનો ઉપયોગ પણ કરે છે અને ગુણવત્તાયુક્ત જથ્થાબંધ અને સતત ઉત્પાદન માટે એનો ઉપયોગ કરે છે. સામાન્ય લોકો બેંકીઓની સેવાનો લાભ વધુ રીતે મેળવી શકે એ રીતના બધી જ બેંકોએ ઈ બેન્કિંગ અને એમ બેન્કિંગ અને કોર બેન્કિંગનો જે ઉપયોગ છે એ શરૂ કર્યો છે. એટલે એનો લાભ પોતાના ગ્રાહકો સમજી શકે, સરળતાપૂર્વક ઉપયોગ કરી શકે એ પ્રમાણે આપ્યો છે. અને ઈ બેન્કિંગની સેવાનો લાભ ઇન્ટરનેટ કનેક્શન ધરાવતા કોમ્પ્યુટર દ્વારા, ઇન્ટરનેટ કનેક્શન ધરાવતા સ્માર્ટ મોબાઈલ ફોનથી આપણે એમ બેન્કિંગ પણ કરી શકીએ જ છીએ. તો આ રીતના ટેકનોલોજીનો વિકાસ થયો, એના કારણે જે બેન્કિંગ સેવાઓનો છે એનો પણ ઝડપથી વિકાસ થયેલો આપણે જોઈ શકીએ છીએ. ત્યાર પછી છે રાજકીય પરિબળો, પોલિટિકલ ફેક્ટર. તો સરકાર સાથે સંકળાયેલા પરિબળો અને જે પક્ષની સરકાર હોય એની આર્થિક વિચારધારા સાથે સંકળાયેલા પરિબળોને રાજકીય પરિબળો કહેવાય. એટલે કયા રાજકીય પક્ષની સરકાર છે અને સરકારનું ઉદ્યોગ પ્રત્યેનું વલણ, હિત ધરાવતા જૂથ દ્વારા થતો પ્રચાર, કાયદાઓ બનાવવા અને એનો અમલ કરાવવામાં સરકારની સક્રિયતા, રાજકીય પક્ષોની પોતાની વિચારધારાઓ, આ બધાનો સમાવેશ રાજકીય પરિબળમાં થાય. દાખલા તરીકે પશ્ચિમ બંગાળમાં ટાટા ગ્રુપની જે ટાટા મોટર્સ કંપની છે એ કંપનીની નેનો મોટરકારના પ્રોજેક્ટ માટે પ્રચંડ વિરોધ થયો. તો ટાટા ગ્રુપે પોતાનો પ્લાન્ટ ખસેડવાનો નિર્ણય લીધો અને ત્યારે ગુજરાત સરકારે ટાટા મોટર્સને આ પ્રોજેક્ટ માટે ઘણા બધા પ્રોત્સાહનો પૂરો પાડવાની શરતે સાણંદ નજીક પ્લાન્ટની સ્થાપના માટે આમંત્રણ આપ્યું અને જે ટાટા કંપનીએ સ્વીકાર્યું અને આજે ગુજરાત સરકાર ઔદ્યોગિક સાહસોને ઉદારતાપૂર્વક સ્વીકારે છે એવું વાતાવરણ ઊભું થયું છે. અને એના કારણે આજે આપણે જોઈએ કે ગુજરાતનો ઔદ્યોગિક વિકાસ છે ખૂબ ઝડપથી થયો છે. તો આ રીતના રાજકીય પરિબળ એ પણ ધંધાને અસર કરે છે. અને છેલ્લે ધારાકીય પરિબળ, તો લીગલ ફેક્ટર કે ધંધાકીય પરિબળો એટલે સંસદ કે વિધાનસભા દ્વારા પસાર કરાયેલા કાયદા. તો ધંધાકીય એકમોને સંસદ કે વિધાનસભા દ્વારા પસાર કરાયેલા કાયદાનું પાલન કરવું ફરજિયાત છે. કોઈપણ ધંધાકીય પ્રવૃત્તિ વાસ્તવમાં સમગ્ર સમાજના વિકાસ માટે છે. સમાજના વિકાસને વેગ મળે, કલ્યાણકારી પ્રવૃત્તિઓમાં વધારો થાય એવા હેતુથી ધંધાકીય પ્રવૃત્તિઓ આકાર ધારણ કરે છે. ધંધાના વિકાસ અને સમાજ કલ્યાણને પ્રત્યક્ષ સંબંધ છે. એથી ધંધાના વિકાસને વેગ મળે અને એના સારા પરિણામોની સમાજમાં મહત્તમ વહેંચણી થાય અને એના માઠા પરિણામો સમાજે ભોગવવા ન પડે એ માટે સરકાર સજાગ છે. એટલા માટે ધંધાકીય નિયમન માટે વિવિધ કાયદાઓ પસાર કરવામાં આવે છે, જેવા કે ઔદ્યોગિક વિકાસ અને નિયમન ધારો 1951, આવશ્યક ચીજવસ્તુનો ધારો 1955, ટ્રેડમાર્ક ધારો 1969, પ્રમાણભૂત વજન અને માપ ધારો 1969, ગ્રાહક સુરક્ષા ધારો 1986. આ બધા કાયદાઓ ઘડવામાં આવ્યા છે. એટલે સમયની જરૂરિયાત પ્રમાણે જૂના કાયદામાં સુધારો કરવામાં આવે છે. ઘણી વખત એ નાબૂદ કરવામાં આવે છે, જેમ કે ઇજારાશાહી અને પ્રતિબંધ વેપાર ધારો 1951નો હતો, MRTP એક્ટ, એમાં ફેરફાર કરવામાં આવ્યો અને એના કારણે ઘણી ભારતીય કંપનીએ પોતાનું કદ વૈશ્વિક ધારાધોરણ અનુસાર વધારી શકી છે. તો આ રીતના ધારાકીય પરિબળો એ પણ આપણા ધંધાને અસર કરે છે. તો આ રીતના જે ધંધાકીય પર્યાવરણની અંદર એના જે બાહ્ય પરિબળો એ ખાસ અસર કરતા હોય છે.
એમાં આર્થિક પરિબળ, સામાજિક પરિબળ, સાંસ્કૃતિક પરિબળ, ટેકનોલોજીક પરિબળ, રાજકીય પરિબળ અને ધારાકીય પરિબળ એ અગત્યના પરિબળો છે એ ધંધાને અસર કરે છે અને એ રીતના ધંધો ચાલી શકે છે. અસ્તુ.